તેલ વગર ફટાફટ બનતો આજ આપણે નવો નાસ્તો તૈયાર કરીશું, જેને સાંજે જમવામાં, લંચ બોક્સમાં, ટિફિન બોક્સમાં, હલકી ફુલકી ભૂખ્સમાં, સ્નેક્સમાં કે કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે તૈયાર કરી શકો છો. ફટાફટ તૈયાર થશે અને એકદમ હેલ્ધી રીતે તૈયાર થશે. તો આપણે જેમના માટે અહીંયા 250 ગ્રામ જેટલા બાફેલા બટેટા લીધા છે, જેને આપણે પહેલાં જ બાફીને રાખ્યા છે, જેથી તેમાં બિલકુલ કોઈ પાણી નથી. હવે થોડા ટેસ્ટ માટે 1 નંગ મરચું અને 1 ઇંચ આદુનો ટુકડો લઈ પેસ્ટ તૈયાર કરી લઈશું અને તેને આ બટેટાની અંદર ઉમેરી દઈશું. હવે આપણે આ બંને વસ્તુ અત્યારે સાઈડમાં રાખી દઈશું અને મિક્સર જારની અંદર 2 કપ જેટલો રવો લેશું અને જેટલો રવો છે તેનું અડધું એટલે કે 1 કપ જેટલું આપણે દહીં ઉમેરી દઈશું. જો દહીં ન હોય તો છાશ ઉમેરી શકો છો, જેથી એકદમ સરસ ફટાફટ આપણું ફર્મેન્ટેશન તૈયાર થાય. હવે તેને ગ્રાઇન્ડ કરી લેશું અને હજુ આમાં પાણી ઉમેરવું પડશે, પણ મિક્સર જાર આખું ભરાઈ ગયું હતું એટલે મેં થોડું ગ્રાઇન્ડ કરી પછી 1 કપ જેટલું પાણી ઉમેરેલું છે. ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું અને બેટર કન્સિસ્ટન્સીમાં આવે તેવું તૈયાર કરીશું. એકદમ આપણે રિબિન કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે. એકાદ નાની ચમચી જેટલું નમક ઉમેરી ફરીથી એકવાર ચર્ન કરી લેશું. હું પહેલાં નમક ઉમેરતા ભૂલી ગઈ હતી તો મેં લાસ્ટમાં ઉમેર્યું છે, તમે બધું જ સાથે ઉમેરી શકો છો. હવે આ રીતે આપણે બધું જ બેટર છે તેને એક એક્સ્ટ્રા વાસણમાં લઈ લેશું અને તેને અત્યારે સાઈડમાં રાખી દઈશું, જેથી રવો ફૂલી જાય. ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરવા માટે બાફેલા બટેટા અને મરચાંની પેસ્ટ છે તેને આ રીતે આપણે મેશ કરી લેશું. ગાઈઝ, આજની વેરાયટી ફટાફટ તો તૈયાર થશે પણ ઓઇલ ફ્રી તૈયાર થશે અને લાંબા સમય સુધી તમે તૈયાર કરીને રાખશો તો પણ ખૂબ મજા આવે તેવી તૈયાર થશે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. હવે અડધા લીંબુનો રસ આપણે ઉમેરી દઈશું અને સાથે એકાદ નાની ચમચી જેટલું કે સ્ટફિંગ પૂરતું નમક ઉમેરીશું. 1-2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર, આ કશ્મીરી છે, તીખું નથી. 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું, જેથી ખટાશ મીઠાશ મેન્ટેન થઈ જાય. થોડા લીલા ધાણા ઉમેરી દઈશું અને પછી થોડી મસાલા સિંગ ઉમેરીશું. તમે અહીંયા શેકેલા દાણાનો ઉપયોગ કરી શકો છો, એ પણ ફોતરા કાઢેલા હોય તે, અથવા સિંગદાણા ઉમેરવા ઓપ્શનલ છે. આ રીતે બધું જ મિક્સ કરી દઈશું અને એકદમ સરસ મસાલો તૈયાર કરીશું. ગાઈઝ, આ વેરાયટી તમને દાબેલીનો ટેસ્ટ ભૂલાવી દે તેવી તૈયાર થશે અને અહીંયા બ્રેડનો કે પાઉંનો ઉપયોગ નથી થતો, જેથી એકદમ વેરાયટી હેલ્ધી રહેશે. તો આ રીતે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, તો અત્યારે તેને આપણે સાઈડમાં રાખી દઈશું. અને હવે આપણું બેટર જે છે તે 10 મિનિટ પછી સેટ થઈ ગયું છે, રવો ફૂલી ગયો છે. તો 1 પેકેટ ઈનો ઉમેરીશું. તમે ખાવાનો સોડા ઉમેરતા હોય તો થોડું તમારે એકાદ ચમચી જેટલો લીંબુનો રસ પણ ઉમેરવાનો રહેશે, પણ હું અહીંયા ઈનો ઉમેરું છું તો 2-3 ચમચી પાણી ઉમેરી આ રીતે મિક્સ કરી અને પછી કોઈ પણ ટ્રેમાં તમે પાથરીને કૂક કરવા માગતા હોય તે ટ્રેને એકવાર તેલથી આપણે ચીકણી કરી લેવાની, જેથી આપણે જે આ તૈયાર કરીએ છીએ વેરાયટી આરામથી ઉથલી જાય, ડિમોલ્ડ થઈ જાય. તો હું સ્ટીમર પ્લેટને તેલથી ચીકણી કરીને પછી તેમાં અડધું આ ભરી દઉં છું. જોકે આપણું આ બેટર છે ને 2 પ્લેટ થાય ને તેટલું તૈયાર થશે અને આ વેરાયટી 4 વ્યક્તિ ખાઈ શકે ને તેટલી બનવાની છે. તો મેં એ રીતે સામગ્રીઓનો ઉપયોગ કર્યો છે. તમે ફેમિલી મેમ્બર્સ હોય તે પ્રમાણે સામગ્રી વધઘટ કરી શકો છો. હવે આ પ્લેટને ઉકળતા પાણીના સ્ટીમર કુકરમાં મૂકી દેશું અને પછી ગેસની ફ્લેમ હાઈ રાખી દેશું, ઢાંકી દેશું અને 10 મિનિટ માટે થવા દેશું. તો એકદમ સરસ આપણા ઢોકળા છે તે તૈયાર થઈ જશે. દસેક મિનિટ પછી આપણે ચપ્પુની મદદથી ચેક કરી લેવાનું. જો કે સપાટી ફાટી ગઈ છે તો મીન્સ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. ચપ્પુ પણ ક્લીન આવે છે તો પ્લેટને બહાર કાઢી લેશું અને આપણે બીજી જે પ્લેટ છે ને ઢોકળાની તેને આ રીતે ગોઠવી દઈશું અને તેને પણ હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકીને 10 મિનિટ થવા દઈશું. તો આ પ્લેટ પણ સરસ કૂક થઈ જશે. હવે આપણે જે પહેલી પ્લેટ તૈયાર કરીને તેને 2 મિનિટ ઠંડી કરી અને પછી આ રીતે કિનારીથી આપણે તેને છૂટું પાડવાની ટ્રાય કરવાની. મતલબ આખું બેઝ આપણે છે ને તે બહાર કાઢવાનું છે, તૂટે નહીં તેના માટે 2 મિનિટ ઠંડી કરીને પછી જ કાઢવું. જો ગરમમાં ઉથલાવા જશો ને તો એ ભાંગી જશે, કારણ કે એકદમ સોફ્ટ છે અને સ્પંજી છે. તો આરામથી હળવા હાથે આપણે બહાર કાઢી લેશું અને પછી આ રીતે બધી જ સાઈડથી ઉથલી જાય તો કોઈ એક પ્લેટને ઉપર ઢાંકી અને સ્ટીમર પ્લેટને ઊંધી કરી અને લઈ લેશું તો એકદમ સરસ ઢોકળાનું બેઝ આખું નીકળી જશે. વચ્ચેથી થોડું ગરમ હતું ને તો
થોડું લેયર્સ નીકળી ગયું છે. વધારે ઠંડુ થશે તો બિલકુલ પ્રશ્ન નહીં થાય, એકદમ સરસ નીકળી જશે. હવે અહીંયા તમે જો તીખાસ માટે ગ્રીન ચટણી પાથરવા માગતા હોય તો પાથરી શકો છો. જોકે આ રીતે ચટણી પાથરવી ઓપ્શનલ છે, અને ટોમેટો કેચઅપ પાથરવો હોય તો પણ તમે થોડું લેયર્સ આ રીતે પાથરી શકો છો. પણ હું થોડું સ્પાઇસી તૈયાર કરવા માટે ગ્રીન ચટણી મારી પાસે છે તો પાથરી દઉં છું, અને પછી જે આપણે બટેટાનો માવો તૈયાર કર્યો ને તેને આ રીતે પાથરી દઈશું. તમે લેયર્સ થોડું જાડું પાતળું રાખી શકો છો. મેં જેટલો માવો તૈયાર કર્યો ને બધો જ પાથરી દીધો છે, કારણ કે આ વેરાયટી 4 વ્યક્તિને થઈ શકે તેટલી બનશે, તો વધારે માવો રાખવાની જરૂર નથી. બસ આટલો છે એટલો બધો પાથરી દીધો. ઉપરથી આ રીતે ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરી દઈશું. જોકે ઓપ્શનલ છે, ગ્રીન ચટણી પણ કરી શકો, ટોમેટો કેચઅપ કરી શકો, ને કાંઈ ના કરવું હોય તો એઝ યુઝ્યુઅલ આપણું બીજું જે લેયર્સ છે તે કૂક થઈ ગયું છે અને તેને બહાર કાઢી લીધું છે પ્લેટમાંથી, તો તેને આ રીતે ઉપર ગોઠવી દઈશું અને પછી આ રીતે ટુકડા કરી દઈશું, તો આપણી વેરાયટી તૈયાર થઈ જશે. છે ને ગાઈઝ, એકદમ સરળ રીત, ઘરમાં જ મળી રહે તેવી સામગ્રીઓથી તો તૈયાર થાય છે, પ્લસ તેલ વગરની તૈયાર થાય છે, જેથી હેલ્ધી પણ રહેશે અને કોઈ પણ વ્યક્તિ ખાશે ને તે ખાવાની ના નહીં પાડે તેવી ટેસ્ટફુલ તૈયાર થશે. દાબેલી જેવો ટેસ્ટ મળશે અને હેલ્ધી રહેશે, કારણ કે એમાં બ્રેડ કે પાઉંનો ઉપયોગ કર્યો નથી. તો તમે લંચ બોક્સમાં, ટિફિન બોક્સમાં, હલકી ફુલકી ભૂખમાં, સ્નેક્સમાં કે પછી ડિનરમાં આ વેરાયટીને લઈ શકો છો. તો તમને કેવી લાગી મારી આજની આ વેરાયટી મને કોમેન્ટમાં બતાવવાનું ચૂકતા નહીં. આ વેરાયટીને ટોમેટો કેચઅપ સાથે અથવા મનપસંદ ચટણી સાથે કે દહીં સાથે ખાઈ શકો છો. હવે આપણે આ ટુકડા આરામથી બહાર નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે તેને આ રીતે ગાર્નિશ કરવા માટે મસાલા સિંગ છે અથવા તો બેસન સેવ છે, કોઈ પણ એટ્રેક્ટિવ વસ્તુ જે તમને પસંદ હોય તેનાથી ગાર્નિશ કરી શકો છો. થોડા લીલા ધાણાથી, તમારી પાસે દાળના દાણા હોય તો તેનાથી પણ સજાવી શકો છો. તો તૈયાર છે ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી, ઇન્સ્ટન્ટ, યુનિક આપણી નાસ્તાની રેસીપી. તેના ઉપર જો ગાર્નિશ કરવું હોય તો ગ્રીન ચટણી છે, સેવ છે, સિંગ છે, ધાણા છે, ગુલાબ છે, આ રીતે તમે સજાવી શકો છો. જો કે સજાવવું ઓપ્શનલ છે, પણ મને ખૂબ જ શોખ છે બધું સજાવવાનો, તો હું આ રીતે સજાવી દઉં છું. ફરી મળીશું એક નવી જ એન્ડ હેલ્ધી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.